नमस्ते बाल मित्रों, आज हम धोरण 5 विषय हिंदी के अंदर पाठ है यानी कि काव्य है 3 नन्ना मुन्ना राही हूँ। देखो यहाँ पे पहले तो इसका परिचय हम समझेंगे। देखो यहाँ पे इस तरीके से एक बॉक्स बनाया गया है, इसमें ब्लू कलर की लाइन है और बीच में ऐसे लिखा हुआ है कि यहाँ से लेकर यहाँ तक ये जो बॉक्स है पूरा, तो इसमें कवि का परिचय है और यहाँ ऊपर उसका नाम दिया गया है शकील बदायूनी। तो ये कवि का नाम है शकील बदायूनी। पहले तो इस गीत में क्या कहा गया है इसके बारे में हम उसका परिचय समझेंगे। सभी बच्चे अपनी पुस्तक निकाल के उसमें पेज नंबर 14 निकालिए और यह काव्य निकालिए। इसमें ऊपर यहाँ पे कवि का नाम दिया गया है। देखो सबको दिखाई भी दे रहा होगा। अब देखो यहाँ पे मैं बोल रही हूँ, वो ध्यान से सुनिएगा। इस गीत में बाल सैनिक देश को आगे बढ़ाने की भावना व्यक्त करता है। उसकी इच्छा है कि आगे बढ़ते वक्त चाहे कितनी ही बाधाओं का सामना करना पड़े, फिर भी मंजिल प्राप्त न हो तब तक वह डटकर बाधाओं का सामना करता रहेगा। देश में रहने वाले लोग शांति से रहे, एक दूसरे से प्रेमपूर्ण व्यवहार करें, ऐसी बच्चे की भावना है। देखो यहाँ बच्चे का चित्र भी है कि नहीं, यहाँ पे है ना बच्चे का चित्र। तो यह हमारा राष्ट्रध्वज लेकर खड़ा है और इसके मन की क्या भावना है, इस काव्य में हमें यह इसके बारे में समझना है। पहले मैं यह कविता आपको समझा रही हूँ। पहली लाइन है, देखो, नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ। ये बच्चा कह रहा है कि मैं नन्ना मुन्ना एक राही हूँ और मैं साथ साथ हमारे देश का मैं सिपाही भी हूँ। और कह रहा है कि बोलो मेरे संग जय हिंद जय हिंद, यानी कि वो बोल रहा है कि मेरे साथ सभी लोग बोलिए कि जय हिंद जय हिंद। रास्ते पे चलूँगा न डर डर के, चाहे मुझे जीना પડે મર મર કે। એટલે કે છે કે હું જ્યારે પણ રસ્તા ઉપર જઈશ તો હું ડરીશ નહીં ક્યારે પણ, ભલે ને એના માટે કેવા રસ્તા ઉપર કે દેશના હિત માટે મને જો લડાઈમાં કે ક્યાંય પણ જવું પડે તો એ રસ્તા ઉપર જવા માટે હું ક્યારે પાછળ નહીં હટું, એનાથી હું ડરીશ નહીં અને એના માટે હું મારું જીવ પણ આપવા તૈયાર છું। મંજિલ સે પહેલે ન લૂંગા કहीं દમ, આગે ही आगे बढ़ाऊंगा कदम। મારી મંજિલ એક જ છે, એ કે છે દેશની રક્ષા કરવી અને એ મંજિલથી પહેલાં ક્યારે પણ હું બેસી નહીં જાઉં શાંતિથી, હું એના માટે આગળ વધવાની હંમેશા કોશિશ કરતો રહી। દાહિને બાઈએ થમ નન્ના મુન્ના, એટલે કે હું આગળ અને પાછળ જોતો રહીશ અને આવી રીતના એ નાનકડો સિપાઈ છે, નાનકડો છોકરો છે, એ આગળ ને આગળ વધવા માગે છે। ધૂપ મેં પસીના મેં બહાઉંગા જહાં, હરે હરે ખેત લહરાએંગે વહાં। જેમ કે છે કે આપણા દેશના કિસાન એટલે કે ખેડૂતો એ શું કરે છે, પસીનો એટલે કે તડકામાં મજૂરી કરી મહેનત કરીને ખેતરમાં સરસ મજાનો પાક ઉગાડે છે, તો એનાથી આપણા દેશને સારી એવી અનાજ મળે છે ને। તો આ અનાજ છે એ આપણે એના લીધે જ મળે છે કે એ આપણો કિસાન છે એ મહેનત કરે છે એટલા માટે। ધરતી પે પાપ ન પાએંગે જન્મ, આગે ही आगे बढ़ाऊंगा कदम, એટલે કે આ ધરતી છે એ આપણી ભારત માતાની આ ધરતી છે, એના ઉપર ક્યારેય પણ એવા કોઈ પાપી જન્મ ન લે અને એવું આપણે ઈચ્છીએ છીએ કે આપણા દેશના બધા લોકો બધા નાગરિકો સારી રીતે રહે અને સારું વર્તન કરે અને સારું પોતાની મહેનત કરીને આપણા દેશને આગળ વધારે ને આગળ વધ્યા કરીએ। દાएं बाएं थम नन्ना मुन्ना राई हूँ, देश का सिपाही हूँ। बड़ा होके देश का सहारा बनूंगा, दुनिया की आँखों का तारा बनूंगा। એની ઈચ્છા શું છે કે હું મોટો થઈને આ દેશનું એક મદદગાર સિપાઈ બનીશ, સહારો બનીશ, એટલે કે એને હું મદદ કરીશ અને સાથે સાથે દુનિયા કી આંખો કા તારા બનૂંગા, એટલે કે આખી દુનિયામાં આપણા દેશનું નામ રોશન થાય અને મારું પણ ભેગું નામ પણ આગળ વધે। એટલે કે હું આંખો કા તારા યાની કે એક સરસ મજાનું વ્યક્તિ
બનીને આપણા દેશનું નામ રોશન કરવા માગું છું. તો આ રીતે હું આંખો કા તારા બન કે એટલે બહુ સરસ મજાનું બનીને હું અને આગળ વધવા માગું છું. રહુંગા ઊંચા તિરંગા હરદમ, દુનિયા કી આંખો તારા બનूंगा, रहूँगा ऊंचा तिरंगा हरदम, એટલે કે रखूँगा मैं यह तिरंगा है, हमारे देश का राष्ट्र ध्वज है, वो ऊंचा रखूँगा. આગે હી આગે બઢાઉંગા કદમ, અને આવીને આવી રીતે હું મોટો પણ થતો જઈશ, સારા સારા કામ કરતો જઈશ અને આગળ વધતો જઈશ. દાઈને બાઈએ થમ, નન્ના મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું, એટલે કે હું આગળ પાછળ જોઈશ, ધ્યાન રાખીશ, સાથે સાથે આગળ વધીશ અને હું આવો નાનકડો સિપાહી છે, હું એમને આગળ મહેનત કરીને હું આગળ વધવા માગું છું. શાંતિ કી નગરી હે મેરા યહ વતન, આ મારું આ વતન છે, મારો દેશ છે, એક શાંતિપૂર્ણ એક દેશ છે, એ હંમેશા શાંતિ ઈચ્છે છે, એટલે કે આ મારો દેશ છે શાંતિમય છે. સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન, અને હું શું કરીશ કે મારા દેશના લોકોને, મારા આગળ રાજ્યના લોકોને જે જ્યાં રહે છે બધેને હું એક શાંતિથી રહેવાનું, હળીમળીને રહેવાનું શીખવાડીશ, એકબીજા પ્રત્યે પ્રેમ રાખવાનું શીખવાડીશ. આવી રીતના એ કહે છે. દુનિયા મેં ગિરને નહીં દૂંગા કહી બમ, એટલે કે હું ક્યાંય પણ એકબીજા વિરુદ્ધ દુશ્મન ઊભા કરવા નહીં દઉં, એટલે કે ક્યાંય બમનો મતલબ અહીંયા કને એટલે કે એકબીજાના મનમાં જે દ્વેષની ભાવના છે એ ક્યારેય જાગૃત થવા નહીં દઉં, બધેને પ્રેમ ભાવ શીખવાડવા માગું છું. આગે હી આગે બઢાઉંગા કદમ, દાઈને બાઈએ થમ, નન્ના મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું, એટલે કે બમનો અર્થ આમ તો વિસ્ફોટક પદાર્થોના બના હુઆ ગોલા હી હોતા હે, પણ એની ભાવના મનની એક બીજું એ બતાવે છે, દર્શાવે છે કે આપણે કોઈને દુશ્મનાવટ કરીએ નહીં. અને અહીંયા કને એકબીજા દુશ્મનો દેશ છે જે લડે છે આવી રીતના અને આવા પદાર્થોનો ઉપયોગ કરે છે એ પણ થવો જોઈએ નહીં. તો આ કાવ્યમાં એક નાનકડો મજાનો બાળક છે એ મોટો થઈને દેશનો સિપાહી બનવા માગે છે, સાથે સાથે દેશના વ્યક્તિઓને શાંતિથી, પ્રેમથી, હળીમળીને રહેવાનું કહે છે અને આપણા દેશનું નામ આગળ વધારવાનું કહે છે. તમે પણ મોટા થઈને કંઈક ને કંઈક બનવા ઈચ્છતા હશો ને, તો જ્યારે આપણે કંઈક બનીએ છીએ ને તો આપણી સાથે આપણા માતા પિતાનું નામ પણ જોડાયેલું હોય છે. તો જ્યારે આપણે સારા કામ કરીએ તો એને પણ ગૌરવ મળે છે અને એની સાથે આપણા આજુબાજુનું, આપણા ગામનું નામ કે આપણા દેશનું નામ પણ જોડાયેલું છે આપણી સાથે. તો એક રીતે આપણે જ્યારે પણ કાંઈક મોટું એવું સરસ કામ કરીએ તો આ બધેને સાથે ગૌરવ પણ અપાવીએ છીએ અને આપણે પણ એટલું માન સન્માન અને ગૌરવ મળે છે. તો હંમેશા આપણે પણ એવા સારા કાર્યો કરવા જોઈએ અને હંમેશા પ્રેમપૂર્વક હળીમળીને રહેવું જોઈએ, જે આ કાવ્યમાં કહ્યું છે. હવે જો અહીંયા કને શબ્દાર્થ અને મુહાવરા તો દીધા છે, એની સાથે અભ્યાસક્રમમાં પ્રશ્ન નંબર 1 છે, જે આ પ્રશ્નોના જવાબ છે. તો એકવાર સમજી લો કે પ્રશ્ન શું કહેવા માગે છે. પહેલા પ્રશ્ન है 1, ऐसे कार्य बताओ जो तुम देश सेवा के लिए करना चाहते हो या करते हो, એટલે કે તમે એવા કાર્યો બતાવો કે તમે દેશ સેવા માટે શું કરી શકો છો કે શું કરવા ઈચ્છો છો. તો આપણે શું કરી શકીએ દેશ માટે? ક્યાંક મદદ કોઈને કરીએ, કોઈની રીતે કોઈ આવો જે દંગલને થાય છે તો ઓમાં પણ એવા થવા ન જોઈએ, સમજાવીએ લોકોને, આવા બધા કાર્યો કરીએ ને. અગર તુમ સિપાહી હોતે તો ક્યાં કરતે, જો તમે સિપાહી હોતા દેશના તો તમે શું કરો? તો આપણે શું કરીએ? આપણે પણ આપણા દેશની રક્ષા કરીએ કે નહીં, એના માટે લડીએ. અને ક્યાંય પણ જવાનું થાય તો આપણે પાછળ હટીએ ન હટીને, તો આપણે પણ એક દેશનો સારો સિપાહી તરીકે દેશની રક્ષા કરી શકીએ છીએ. એક સૈનિક લડતે લડતે ઘાयल हो गया तो वह क्या सोचता होगा,
જો એક સૈનિકની રીતે જોઈએ ને તો સૈનિક શું હોય, એક બહાદુર વ્યક્તિ હોય અને એને જ્યારે આ સૈનિક બનવાનું વિચાર્યું હોય ને ત્યારે જ વિચારી લીધું હોય કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ મારો જીવ જશે તો હું મારા ઘર પરિવારનું ને એવું બધું એને ખ્યાલ ના આવે, પણ ના, એ શું કરશે, ભલે ને હું મારું મોત થાય પણ હું આ દેશનું અંતિમ શ્વાસ સુધી પણ હું લડીશ. એ પછી ઘાયલ થયેલો હોય ને તો પણ એને પોતાનું નહીં પણ પેલે દેશની રક્ષાનું જ સૂઝતું હોય, એનામાં એક જૂસ હોય, જુનૂન હોય કે જે એને ત્યારે પણ એ જ દેખાતું કે ના, હું ભલે ને ઘાયલ થયેલો છું છતાં હું મારાથી બને એટલી લડાઈમાં જીત હાસિલ કરીને મારા દેશની રક્ષા કરીશ. हम अपने राष्ट्रध्वज को तिरंगा क्यों कहते हैं, इसके रंगों के अर्थ बताओ. देखो, तिरंगा यानी कि 3 रंग, और 3 में पहला ऊपर है केसरिया. केसरिया है वो हमें क्या सीख देता है, तो केसरी रंग के साथ शांति, हाँ, और व्यवहार, प्रेम पूर्ण व्यवहार का संदेश देता है. दूसरा है सफ़ेद रंग जो शांति स्थापित करता है और सभी को शांतिमय जीवन बिताने को कहता है, जिसमें चक्र है बीच में जो हो हरदम आगे ही आगे बढ़ने की प्रेरणा देता है. हरा रंग है वो कह रहा है कि हमारे देश में चारों तरफ जो खेत खलियान है, किसान है, क्योंकि हमारा देश ही खेती प्रधान देश है जिसमें ज़्यादातर खेती होती है, तो वो इस तरीके से कह रहा है कि चारों ओर हरियाली ही रहे, धन धान्य से भरपूर हमारा देश हो जिससे हमें कभी किसी चीज़ की कमी न हो. तो इस तरीके से इस तीनों रंग का अर्थ भी यही है. और इस तरीके से आप सभी को प्रश्नों के जवाब भी समझ में आ ही गए होंगे. अभी इसके साथ जो मैं आपको जो भी कार्य लेसन जो भी दूँ वो आपको करना होगा. तो एक बार ही यह काव्य आप घर पे बैठकर अच्छे से गाना अपने राग में, आपको जो भी राग आए उसके साथ आपको एक बार फिर से काव्य गानी है. ठीक है, अस्तु.